નમઃ શિવાય. સ્વાગત છે આપ સૌ ધ્યાનીઓનું. આજની જે શાકભરી નવરાત્રિની 7મા દિવસની સાધના, એના અંતર્ગત સ્વાગત છે આપ સૌ ધ્યાનીઓનું. આજે 7મા દિવસની શાકંભરી નવરાત્રિની માં છે એ સ્વરૂપ છે ભયભીરી દેવી. શાકંભરી દેવી ના નવરાત્રમાં 7મા દિવસની જે દેવી છે એ ભયભીરી દેવી કહેવાય છે. એમનો છે આજનો દિવસ. ભીરી એટલે કે ભવરો, ભમરો કહીએ ને આપણે, એ ભમરો જે પાણીમાં ગોલ 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 ભમરી નથી આવતી, 3 ચક્કર મારતી પાણીના તળાવમાં નદીમાં ભમરી આવે, એ ભમરી એ ગોળ 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 ફરી અને એ અંદર અંદર સુધી લઈ જાય, સરકાવી દે. પછી વહાણ હોય, મનુષ્ય હોય કે જે કહેવાય ને કે સર્કલની અંદર જે કંઈ પણ આવે એ ભવરીમાં વયું જાય, એ અંદર વયું જાય. તો એને કહે ને કે એની તાકાત જે છે એ જે સર્કલની જે ભવરી આવી એની તાકાત છે એ આ ભયભીરી દેવી છે. ભયભીરી દેવી એને આસાન નથી. પાણીનો એકદમ વેગ કેવો હોય, પાણીનો વેગ કેટલો બધો ઓલો હોય. તો આ જે 3 સર્કલ છે ને, એ સર્કલમાં પણ 3 દેવીઓના વાસ છે, જે ભારે કાપી, રિંગરૂપ સ્વરૂપિણી અને શાંત કપી. આ 3 માતાઓના 3 સર્કલ છે, જે ભૌરી જે છે. કેટલું દિવ્ય, આની અંદર બી કેટલું. અને શાંત કપી, આ 3 દેવી દેવતાઓને પાર કરી અને પછી આપણે આ ભયભીરી દેવી સુધી પહોંચી શકીએ. તો શ્રી વિદ્યા સાધનામાં આ બહુ દિવ્યતાથી બધું ડીપલી સમજાવવામાં આવતું હોય છે. અને આપણે તો જસ્ટ 10 મિનિટમાં ઉપરોક્ત જે કહેવાય ને કે જે મહત્વનું છે એ 2-4 શબ્દ કહીને અહીં આપને આગળ આપણે ધ્યાન કરીએ છીએ. તો આ જે દેવીની શરણમાં જે કોઈ પણ આવે ને એ બહુ દિવ્ય હોય. એમ કહેવામાં આવે છે કે જ્યારે ભયની શક્તિ કહે છે, ભયની જે શક્તિ છે એનાથી જે કુદરતના અંદર જે કહેવાય ને કે જે સૈલાબ કે જે તોફાન આવે છે એ આ શક્તિનું છે. ઘણી વખત ખબર છે કે ચોમાસું નથી છતાં પણ અમુક જગ્યાએ દરિયામાંથી અચાનક તોફાન આવ્યું, એ આ દેવીનું સ્વરૂપ છે. તો ભયભીરી દેવીની આંખોમાંથી છે ને એક મોટી નદીનો પ્રવાહ વહે છે. કેટલું મોટી નદીનો પ્રવાહ વહે છે. અને એનું ઉદ્ગમ કહેવાય ને કે એ કોઈ સાધારણ નદી નથી. એમ કહેવામાં આવે છે કે એ સાધારણ નદી નથી, પણ એ નદીથી એકદમ દિવ્ય બહુ જ ફ્લોમાં પ્રવાહ જતો હોય જળનો. એટલે જે પ્રવાહ બને ને એમાં હવે કહેવાય છે કે કોઈકનું ભલું કરશે. જે ફ્લોમાં બહાડ આપણે કહીએ ને અચાનક પાણી આવ્યું, તો ક્યારેક બહાડ આવી તો એ ભલું બી થશે કે બુરું બી થશે. તો એટલી તીવ્રતાથી એ નદી, હવે આ દેવીના જે મસ્તકમાં જે વાળ છે ને એ વાળની અંદર મોતી મોતી લાગેલા હોય છે. એટલા બધા અસંખ્ય મોતી હોય છે ને, અને હરેક મોતીનું અલગ અલગ કાર્ય છે. બહુ ડીપલી જ્યારે શ્રી વિદ્યાની સાધના કરીએ ને તો એની અંદર બહુ ડીપલી આ બધું બતાવવામાં આવે, એક એક મોતીનું. અને અલગ અલગ કાર્ય હોય છે. શાકંભરી દેવી જે શાકભાજી, ફૂલ, ફળ, પછી કહેવાય ને કે એ બધું ઉગાડવાનું, ધરતી ઉપર કેટલો સુંદર ઘઉં, ચોખા, અત્યારે બધા પાક પણ બધા અત્યારે જ આવતા હોય છે, નવા નવા પાક. તો એ બધું ઉગાડવાનું કામ જે છે એ શાકંભરી દેવીનું છે. અને ખાસ કરીને ઉત્તર પ્રદેશના ઘણા બધા દેશોમાં, પછી મહારાષ્ટ્રમાં અમુક દેશોમાં આ માં શાકંભરીની ખૂબ દિવ્યતાથી આજના દિવસે કહેવાય ને કે પોષી પૂનમ આપણે કહીએ, અને અહીંયા શાકભરી માતાનો મોટો ઉત્સવ ઉજવાતો હોય છે.
તો આજે રાતના જે શાકંભરી નવરાત્રી કરતા હોય ને શિવ વિદ્યાના સાધકો હોય એ ખૂબ દિવ્યતાથી આજે રાત્રિભર જાગરણ કરી અને ધ્યાન કરે અને માની સાધના કરે, જેથી પૂરું વર્ષભર એ લોકોને ચાલી રહે એટલું ફૂલ ફળ ધન ધાન્ય એ બધું ઉગે, એ લોકોના ખેતરમાં ફળદ્રુપતા બનેલી રહે એના માટે. તો મોતી જે છે અહીંયા કીધું છે, મોતી જે છે એ પણ જલથી જ બનેલા છે. તો જલથી જ બનેલા છે એટલે કે પ્રધાનતા શું છે કે એ મોતીઓમાં પણ ઘણા બધા પ્રકાર છે. એ બહુ ડીપલી કહેવામાં આવતું હોય છે. અને આ જલનો સ્તોત્ર એ મુખ્ય છે. જલનો સ્તોત્ર જે છે એ આ ભયભીતિ દેવીમાં મુખ્ય છે. તો આજે આપણે ભયભીરી દેવીની સાધના કરીશું. એ પહેલા ભગવાન શ્રી ગણપતિજીનું ધ્યાન અને માને કહેશું કે આપ આવો અને પૂર્ણ દિવ્યતાથી આપની ઉર્જા સમગ્ર બ્રહ્માંડમાં દિવ્યતાથી પ્રવાહિત કરો, સૌનું સકલ થાય. તો પ્રાર્થના કરીશું. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા સર્વકાર્યેષુ સર્વદા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે નારાયણી નમસ્તુતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. તો બંને હાથને ક્રોસ કરી લઈશું અને સંપૂર્ણ ગુરુ તત્વથી આપણે કનેક્ટ થશું અને આપણે સિદ્ધોને પ્રાર્થના કરશું કે આપ પણ આપની ઉર્જા દ્વારા અમને આજના જે દિવ્ય ધ્યાન માટે સહાયક બનો. તો ખૂબ સહજ ભાવ સાથે હાથને ક્રોસ કરી ખોળામાં, કમર બિલકુલ સીધી અને એકદમ કહેવાય ને કે સુખાસન, એમાં આરામથી બેસો. કમરને બિલકુલ સીધી રાખજો, જેથી આપની ઉર્જા જે છે એ દિવ્યતાથી પૂરા સૂક્ષ્મથી સૂક્ષ્મ કોષમાં પ્રવાહિત થાય. બહુ દિવ્ય પ્રવાહ છે આજ માનો અને એને જ અનુભવ કરવાનો છે. તો બંને નાસિકાઓથી જે શ્વાસ લઈએ છીએ એનો એક છેડો પરમપિતા પરમાત્માના હાથમાં અને બીજો આપણી ભીતર ઉર્જા સ્વરૂપે નિરંતર જન્મથી ચાલતો જ આવે છે એ દિવ્ય પ્રવાહ અનુભવ કરો અને પૂર્ણ રૂપે પૂરી ચેતનાને પોતાના સૂક્ષ્મમાં પ્રવાહિત કરો. શરીરને બિલકુલ ઢીલું છોડી દેજો. એક મનપસંદ વસ્ત્રને આપણે કેવું માવજતથી હેંગર ઉપર ટાંગીએ એ રીતે શરીરથી થોડે દૂર પોતાની આંતરિક ઉર્જાઓમાં કનેક્ટ થઈને દિવ્યતાથી ધીરે 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 શ્વાસ સાથે એક શ્વાસ આવતી અને બીજી જતી એના સાથે જોડાયેલા રહેશું. ખૂબ દિવ્યતાથી આનંદ આનંદની એકદમ દિવ્ય ઉર્જા કહેવાય છે ને કે માનો કેવો દિવ્ય ફ્લો છે. જલ તત્વની દેવી દિવ્ય ફ્લો સાથે પૂર્ણ ઉર્જા બ્રહ્માંડમાં પ્રવાહિત કરી રહ્યા છે. એ ઉર્જાને આપણે પોતાની અંદર અનુભવ કરવાની છે અને પૂર્ણ દિવ્યતાથી એક દિવ્ય ઉર્જાથી પૂર્ણ સૂક્ષ્મથી સૂક્ષ્મ કોષમાં પણ એક નવું જીવન મળી રહે એ ભાવ સાથે પૂરી ચેતનાને પોતાના આજ્ઞા ચક્રમાં સ્થિર કરો. પોતાના ગુરુ તત્વ જ્યાં બંને ભવોની વચ્ચે તમે જ્યાં ચાંદલો લગાડો છો ત્યાં આગળ તમારી ચેતનાને સ્થિર કરો અને ધીરે 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 પોતાના સૂક્ષ્મમાં ઉતરવાના પ્રયત્ન કરો. એક પછી એક કોષથી દૂર દૂર નીકળી રહ્યા છો
પૂર્ણ આનંદ આનંદ અનુભવતા ધીરે 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 એક પછી એક કોષથી દૂર મનોમય કોષ સ્થૂળ દેહથી દૂર પોતાના મનોમય કોષ ધીરે 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 જ્ઞાનમય અને ચાલતા ચાલતા ઓર ગહેરાઈમાં ઉતરતા જઈ રહ્યા છું. પોતાના દિવ્ય એક પછી એક પરતોને પાર કરીને ધીરે 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 તમે હજી આગળ 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 જતા રહ્યા છો. પૂર્ણ સ્વસ્થ અને એકદમ શુદ્ધ ચેતના તમારા આજ્ઞા ચક્રમાં એક દિવ્ય લો પ્રજ્વલિત થઈ રહી છે અને પૂર્ણ એ બિંદુ ચક્ર એ દિવ્ય ચક્રમાં કેટલી દિવ્ય જ્યોત સમાન એક તીવ્ર ઉર્જાને તમે અનુભવ કરો અને એ ઉર્જાને ધીરે ધીરે એક પછી એક કોષમાં પ્રવાહિત કરતા ધીરે ધીરે તમે પોતાના દિવ્ય સૂક્ષ્મ દેહમાં પ્રવાહિત થઈ રહ્યા છો. પૂર્ણ આનંદ સાથે એ દિવ્ય ઉર્જાના પ્રવાહને અનુભવ કરો. પૂર્ણ ઉર્જાને અનુભવ કરો. હે માં, હે ભગવતી, જગતમાં આપ સૌના કલ્યાણ માટે પૂર્ણ રૂપે દિવ્યતાથી એ શાકંભરીમાં આપ કેટલું કેટલું ફળદ્રુપતા વાળું શાક ફળ ફૂલ બધું જ પ્રગટ કરો છો. હે માં, ખૂબ દિવ્યતાથી આપની ઉર્જા પૂર્ણ રૂપે અમારી ભીતર પ્રવાહિત કરો. દિવ્ય ઉર્જાને અનુભવ કરો. ઓર ઊંડાણમાં પોતાના જ્ઞાન શરીરથી પોતાના દિવ્ય આત્મ સ્વરૂપમાં તમે પહોંચી ગયા છો અને જુઓ પોતાના સૂક્ષ્મ સ્વરૂપને કેટલું નાનું નાનું સ્વરૂપ તમારું પૂર્ણ આનંદ પોતાના સૂક્ષ્મ સ્વરૂપને જોઈને કેટલા નાના નાના પગ પૂર્ણ શરીરની રચના દિવ્યતાથી તમે જોઈ રહ્યા છો અને એક અપાર આનંદ તમારી ભીતર પોતાના સૂક્ષ્મને જોતા આનંદની એક લહેર દોડી છે અને સાથે સાથે બ્રહ્માંડની દિવ્ય ઉર્જા જે ચેતના બનીને તમારી ભીતર પ્રવાહિત થતી અનુભવ કરો. તમારા સૂક્ષ્મ દેહમાં એક પછી એક કોષોમાં એ દિવ્ય ઉર્જાના પ્રવાહને તમે અનુભવ કરો છો. દિવ્ય ઉર્જાના ફ્લોને અનુભવ કરો. ઓર ઊંડાણમાં તમે ઓર ઊંડાણમાં જઈ રહ્યા છો
અને એક દિવ્ય ઉર્જાને તમે પૂર્ણ રૂપે પોતાની ભીતર અનુભવી રહ્યા છો. કમર બિલકુલ સીધી રાખો, બિલકુલ સીધી રાખો કમર. અને દિવ્યતાથી ઊંડાણ ઊંડાણમાં હે મા પરાંબા ભગવતી, આ શાકંભરી માતા જે છે એ મહાપાર્વતીના જ સ્વરૂપ છે. અને એ દિવ્ય માના સ્વરૂપ ને આપણે કેટલું દિવ્યતાથી 7 દિવસથી પૂજન કર્યું. હે માં, જગમાં સૌનું મંગલ થાય અને સૌની મનોકામના માં પૂર્ણ કરો. એવી રીતે પ્રાર્થના કરતા ધીરે ધીરે આપ પોતાની ભીતર એક પછી એક કોષથી દૂર 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 નીકળતા જ જઈ રહ્યા છો. અને એક આનંદની તમારી અંદર લહેર દોડી રહી હોય એટલો દિવ્ય આનંદને તમે અનુભવી રહ્યા છો. પૂર્ણ સહજ ભાવથી ધીરે 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 ઓર ઊંડાણ ઊંડાણમાં તમે જઈ રહ્યા છો. પૂર્ણ આનંદ આનંદ. ઓર ઊંડાણ ઊંડાણ ઊંડાણમાં પોતાના નાના નાના પગ, તળિયા, નખ, આંગળીઓ બધામાં દિવ્ય ઉર્જાના ફ્લોને ધીરે 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 ખલ 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 વહેતી નદીના ઝરણાની જેમ એ દિવ્ય પ્રવાહને તમે અનુભવ કરી રહ્યા છો. મા શાકંભરી દેવીની ઉર્જા એક દિવ્ય ફ્લો સાથે પ્રવાહિત થઈ રહી છે. હે મા ભગવતી, આપની આ દિવ્ય ઉર્જાના પ્રવાહને હું ખૂબ દિવ્યતાથી અનુભવ કરી શકું છું. હે મા દુર્ગે મા, જય જય મા અંબે મા, જય મા દુર્ગે મા, અંબે મા, જય જય મા. ધીરે 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 એ ઉર્જાના પ્રવાહને તમે અનુભવ કરી રહ્યા છો. તમારી એક 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 કોશિકાઓમાં પૂરા પગના પંજાથી, આંગળીઓથી, તળિયાથી કરીને તમારા ગોઠણ સુધી એ ઉર્જાના પ્રવાહને તમે નિરંતર સૂક્ષ્મમાં વહેતો અનુભવ કરો. તમારા ગોઠણ, આંગળીઓ, પગના કાંડા, નસ, નાડીઓ, માંસ, મજ્જાતંતુઓ, એક એક રક્તવાહિનીઓમાં એ ફ્લોને અનુભવ કરતા તમે પૂર્ણ ઉર્જાવાન પોતાને અનુભવ કરો છો. ધીરે 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 ઉપર, હાથથી ઉપર, ધીરે 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 ગોઠણથી ઉપર તમે પૂર્ણ ઉર્જાને અનુભવ કરો છો. તમારી ગોઠણની ઉપર એક એક સ્નાયુઓ કમર સુધીના ભાગમાં તમારું ગુદાદ્વાર, નિતંબ, જંગા, જનનેન્દ્રિય, તમારા સાથળ, પાછળની ભાગ,
તમારા કમરનો ભાગ, તમારા હિપ્સ, બધામાં તમે ઉર્જાને અનુભવ કરી રહ્યા છો. સામે તરફ આવશું. તમારું લોઅર સ્ટમક, કિડની, લીવર, એક એક ઓર્ગન્સ અંદરના એ દિવ્ય ઉર્જાના પ્રવાહથી સંપૂર્ણ રૂપે ખૂબ જ દિવ્ય અનુભૂતિ અને દિવ્ય ઉર્જામાન થઈ રહ્યા છે. ધીરે ધીરે તમારા ફેફસા, પેનક્રિયાસ, તમારું પેનક્રિયાસ, ફેફસા, લીવર, નાની આંત, મોટી આંત, પાછળ તરફ તમારી પીઠ, તમારું કરોડરજ્જુ જેને સ્પાઇન, મેરુદંડ, મેરુદંડમાં ઉર્જાને પ્રવાહિત થતા અનુભવ કરો. દિવ્ય ઉર્જાના ફ્લોને અનુભવ કરો. દિવ્ય ઉર્જાના ફ્લોને અનુભવ કરો. પૂરા પેનક્રિયાસમાં, તમારા પાછળ તરફ પીઠમાં, તમારી પૂર્ણ કરોડરજ્જુમાં, સ્પાઇનમાં, એક એક કોશિકાઓમાં, પેટમાં, ત્યાંથી લીવર, કિડની, એક એક ઓર્ગન્સ, ફેફસા, ઉપર તરફ આવો. તમારી છાતી દિવ્યતાથી અનુભવ કરો. તમારા બંને સ્તન, હૃદય, ધમની, શીરા, પૂરી પીઠની બાજુ, બંને બાજુઓ એ ઉર્જાને અનુભવ કરતા તમે પૂર્ણ ઉર્જામય પોતાના સૂક્ષ્મમાં અનુભવ કરી રહ્યા છો. ધીરે 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 ઉર્જાને અનુભવ કરી રહ્યા છો. સંપૂર્ણ આનંદ આનંદ સાથે પૂર્ણ આનંદ આનંદ સાથે તમે તમારા હૃદયમાં, એક એક નાસ નાડીઓમાં, પીઠમાં ઉર્જાને અનુભવ કરી રહ્યા છો. એ દિવ્ય ઉર્જાના ફ્લોને અનુભવ કરો. પૂર્ણ આનંદ આનંદ અનુભૂતિ તમારા હૃદયમાં, તમારા બંને સ્તનમાં, ત્યાંથી ઉપર શ્વાસ નળી, અન્ન નળી, ખંભો, તમારી ગરદન, સામે તરફ, પાછળ તરફ, પિનલ ગ્લેનેડ, થાઇમસ ગ્લેનેડ, એક એક ઓર્ગન્સ, પૂર્ણ ઉર્જાને અનુભવ કરી રહ્યા છો. એ ઉર્જાના ફ્લોને બંને ખંભા, બંને બાજુ, હાથ, કોણી, હથેળી, પૂર્ણ ઉર્જાને અનુભવ કરો. દિવ્યતાથી દિવ્યતાથી ઉર્જાને અનુભવ કરો. ખંભા, બંને બાજુ, હાથ, કોણી, હથેળી, કાંડા, હાથની 10 આંગળીઓ એક દિવ્ય ફ્લો સાથે તમને
ઉર્જાની અનુભૂતિ થઈ રહી છે. બિલકુલ કમર સીધી રાખો. બિલકુલ વાંકા ચૂકા ન થાઓ. ઓર દિવ્યતાથી ઉર્જાને અનુભવ કરતા 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 ખૂબ આનંદની અનુભૂતિ અનુભવો છો. ધીરે 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 એ દિવ્ય ઉર્જા ઉપર તરફ આવે છે. તમારી ગરદનથી ઉપર, તમારી ઠૂંઠી, પેઢા, જડબા, દાંત, જીભ, હોઠ, તાળવું, માંસ, મજ્જા, પૂરી સ્કિન, ત્યાંથી ઉપર તમારા ગાલ, નાક, નાકના બંને છિદ્ર, સૂંઘવાની શક્તિ, આંખ, આંખમાં બંને જોવાની દ્રષ્ટિ, એની શક્તિ, આંખની કીકીઓ, દિવ્યતાથી પ્રવાહિત થતી ઉર્જાને અનુભવ કરો. એ ઉર્જાના ફ્લોને તમે અનુભવ કરી રહ્યા છો પોતાના દિવ્ય દેહમાં. સૂક્ષ્મમાં કેટલો દિવ્ય ફ્લો તમારા નાક, નાકના બંને છિદ્ર, સૂંઘવાની શક્તિ, આંખ, આંખની બંને આંખોમાં, કીકી, આંખની પલક, આઈબ્રોઝ, દિવ્ય ઉર્જાના ફ્લોથી પ્રવાહિત ઉર્જાને તમે અનુભવ કરો અને પૂર્ણ ઉર્જાને પોતાની ભીતર અનુભવ કરો. ધીરે ધીરે આંખની પાપડ, આઈબ્રોઝ, કપાળ, પાછળ તરફ તમારું મગજ, નાનું મગજ, મોટું મગજ, નાની નાની કેટલી દિવ્ય તમારી સૂક્ષ્મ અલગ અલગ નસ નાડીઓ, કેટલી માથાના વાળથી પણ બારીક બારીક વાળી નસ છે. પૂરા તમારા મસ્તિષ્કની રચનાને જોવો. પછી મસ્તિષ્કની ઉપર વાળ, પૂર્ણ દિવ્યતાથી નિહાળો અને પૂરી ઉર્જાને પોતાના મસ્તિષ્કથી, પોતાના આજ્ઞા ચક્રથી પૂરા દેહમાં પ્રવાહિત થતી અનુભવ કરો પોતાના સૂક્ષ્મમાં. અને દિવ્ય મંત્રની આપણે માળા કરીશું. સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે. નારાયણી નમસ્તુતે. સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે. નારાયણી નમસ્તુતે. સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે. સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે.
સર્વમંગલમાંગલ્યે શિવે સર્વાર્થસાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે નારાયણી નમસ્તુતે. હે માં, આપની દિવ્ય ઉર્જાને પૂરા અમારા શરીરના એક એક કોષોમાં અમે પ્રવાહિત કરી. એ શાકંભરી દેવી, આપની દિવ્ય ઉર્જાને અમારા એક એક કોષમાં પ્રવાહિત કરતા અમે પૂર્ણ ફ્લોને અનુભવ કરી રહ્યા છીએ. એક પછી એક કોષમાં આપ ફરત પોતાની ઉર્જાને પ્રવાહિત થતા અનુભવ કરો અને ધીરે 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 તમે દિવ્ય ઉર્જાને પોતાના સ્થૂલમાં લઈ આવો. તમારી ચેતનાને તમે સ્થૂલમાં લઈ આવો અને પૂર્ણ દિવ્ય જ્યોતિર્મય સ્વરૂપ તમારા આજ્ઞા ચક્રમાં જે ફ્લો છે એ પૂરો ફ્લો દિવ્યતાથી પોતાના સ્થૂલમાં પ્રવાહિત કરો. એક દિવ્ય ઉષ્મા તમને અનુભવ થશે. તમારા પૂરા સ્થૂલ દેહમાં એક દિવ્ય શક્તિનો પ્રવાહ સંચાર થતો તમને અનુભવ થશે. આજ દિવ્યમાં શાકંભરી દેવીની ઉર્જા છે, જે તમે દિવ્યતાથી પોતાની ભીતર પ્રવાહિત કરીને પોતે આનંદની અનુભૂતિ કરી શકો છો. રોગ મુક્ત, ભય મુક્ત થઈ શકો છો. દિવ્ય ઉર્જાને પોતાના સ્થૂલમાં પ્રવાહિત કરતા પૂર્ણ આનંદ અનુભવ કરો છો. ધીરે 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 સ્થૂલમાં ઉર્જાના પ્રવાહને વેગ સાથે આવતા તમને એક દિવ્ય ઉષ્મા અનુભવ થઈ રહી છે અને એને ધીરે ધીરે અનુભવ કરો. પૂર્ણ આનંદ અનુભૂતિ સાથે જય માં શાકંભરી. બંને હાથને રબ કરો અને ઉર્જાને પોતાના આંખ ઉપર સ્પર્શ કરી ધન્યવાદ કરો પોતાના ગુરુ તત્વનો અને સર્વે સિદ્ધોનો. 5 4 3 2 1 0. ધન્યવાદ કરતા આજના દિવસની ધ્યાન દેવી, જ્ઞાન દેવી, ઘડી, આસન આપ સૌમાં વસતા શિવ શિવા અને ગુરુ તત્વને મારા કોટી કોટી વંદન. ઓમ નમઃ શિવાય. નમઃ શિવાય. નમઃ શિવાય દીદી, ધન્યવાદ. નમઃ શિવાય. આજનું ખૂબ જ સરસ રહ્યું. એકદમ મસ્ત રહ્યું આજનું. ધન્યવાદ જ્યોતિબેન. નમઃ શિવાય. નમઃ શિવાય કામિની બેન. સરસ પૂજા છે, ધન્યવાદ. સરસ. આજની ઉર્જા ખૂબ જ સરસ હતી. એક ખૂબ જ ફ્લો. સરસ હતી આજની. એકદમ ફ્લો, સાચે જ. આજની સરસ ઉર્જા ખૂબ જ સરસ. સરસ. તો આપણે ખૂબ ખૂબ ધન્યવાદ. આ નવરાત્રી સાધનામાં આપણે શાકંભરી માતાની સાધના આ વખતે કરી શક્યા. માનો બહુ બહુ ધન્યવાદ કરશું અને ફરી આપણે મળીશું આપણા સેશનમાં. ખૂબ ખૂબ ધન્યવાદ સૌ ધ્યાનીઓનો. ઓમ નમઃ શિવાય. અને નમઃ સૌને શિવાય. મકર સંક્રાંતિ પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ. પણ ખૂબ ખૂબ શુભકામના દીદી. થેન્ક તમને પણ ખૂબ ખૂબ શુભકામના. થેન્ક યુ. નમઃ શિવાય. નમઃ શિવાય. નમઃ શિવાય દીદી.